ભાવનગર શહેરમાં સામાજિક તત્વો અને બુટલેગરો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના આડોડિયા વાસ વિસ્તારમાં આજે વહેલી સવારથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે। આડોડિયા વાસ વિસ્તારમાં કેટલાક બુટલેગરો તથા સામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેઠાણ અને દુકાન ઊભી કરવામાં આવી હતી। સમગ્ર મામલાની તપાસ બાદ એસીપીના માર્ગદર્શન હેઠળ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સાથે મળીને મોટી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિટાચી અને જેસીબી જેવી મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામોને ધરાશાયી કરવામાં આવી રહ્યા છે। કામગીરી દરમિયાન સુરક્ષા માટે 8 જેટલા પીઆઈ, 20 જેટલા પીએસઆઈ અને 200 થી વધુ પોલીસ કર્મીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। આજ રોજ જે છે પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાજિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। એમાં જે છે આજે ટોટલ 6 પીઆઈ, 20 પીએસઆઈ અને 200 થી ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે। બધી લીગલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે અને બીએમસી દ્વારા સંકલનમાં રહીને પછી જે છે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અહીંયા મોટા ભાગે જે છે પ્રોહિબિશન અને બીજા પણ અલગ અલગ ટાઈપના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓના જે છે ડિમોલિશન કરવામાં આવેલ છે। એ મુહિમ ચાલતી રહેશે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે આડોડિયાવાસ વિસ્તાર જે છે ત્યાં બુટલેગરો તથા અસામાજિક તત્વો દ્વારા જે સરકારી જમીન જે છે તેની ઉપર રહેઠાણ બનાવી તેમજ દુકાનો હોય તેને લોકેટ કરી માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે જરૂરી ઇટાચી તથા જેસીબી સાથે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ ડિમોલિશનમાં આશરે 8 જેટલા પીઆઈ શ્રીઓ, 20 જેટલા પીએસઆઈ શ્રીઓ તથા 200 થી બી વધારે પોલીસને સાથે રાખી અને આ જે બુટલેગર્સ તથા જે છે સરી સંબંધી ગુનાના આરોપીઓનું ડિમોલિશનનું કામગીરી હાલમાં વહેલી સવારથી ચાલુ છે। સર, જે સરકારશ્રીની જમીન હોય મામલતદાર શ્રી નીચે આવતો હોય તેવા મકાનોનો કાર્યવાહી હા, તેવા જે ઈસમો જે છે તેને બી લોકેટ કરેલા છે અને આગામી સમયમાં તેઓને બી ટાર્ગેટ કરી અને તેઓનું બી ડિમોલિશનનું કામગીરી કરવામાં આવનાર છે। આજે 8 જેટલા અસામાજિક તત્વો તથા 12 થી 15 જેટલી દુકાનો નું ડિમોલિશન થઈ ગયેલું છે અને બીજી જે ડિમોલિશનની કામગીરી કોર્પોરેશનને સાથે રાખી અને કામગીરી હાલમાં ડિમોલિશનનું ચાલુ છે। થેન્ક યુ। આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 8 જેટલા સામાજિક તત્વોમાં દુકાનો અને અંદાજે 12 થી 15 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આગામી સમયમાં પણ આવા તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે। જ્યાં સરકારી અથવા મામલતદાર હસ્તકથી જમીન પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે તેવી જગ્યાઓને પણ લોકેટ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં તેની સામે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભાવનગરના તંત્રીમાં કડક કાર્યવાહી અસામાજિક તત્વોમાં ચકચાર મચી ગઈ છે। ફિરોઝ મલેક, ભાવનગર।